નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક એવા મહેમાન સાથે, એક એવા વ્યક્તિત્વ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે કે જેમણે તેમના વિચારોથી સમાજને એક નવો વિચાર આપ્યો, સમાજને એક નવી દિશા આપી. તેમનું લેખન, તેમના પુસ્તકો અને તેમના જે વિચારો છે એ લોકોને વિચાર કરતા મૂકી દે છે કે જો સમાજમાં આમૂલ પરિવર્તન લાવવું હશે તો માત્ર ને માત્ર વિચારવાથી કામ નહીં થાય, સામૂહિક પ્રયાસ પણ એટલો જ આવશ્યક છે. આ વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ સુપ્રસિદ્ધ લેખક છે, સુપ્રસિદ્ધ પત્રકાર છે અને અત્યારે ભારત સરકારમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ જે છે એના તેઓ ચેરપર્સન એટલે કે અધ્યક્ષ તરીકે કાર્યરત છે. હું વાત કરી રહ્યો છું જાણીતા પત્રકાર, લેખક અને નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરપર્સન કિશોર મકવાણાની. મકવાણા સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાતોની વિન્ડો કાર્યક્રમમાં. આભાર અને નમસ્કાર. મારે આપની સાથે ઘણી બધી વાતો કરવી છે એટલે વાતોની વિન્ડો હું ખોલું છું આપની ખોલી નાખો પાસે. બારી. 1 મે 1965 આપનો જન્મદિવસ, ધોળકામાં આપનો જન્મ થયો. તો પહેલાં તો બાળપણ કેવું હતું આપનું, આપના પરિવારની થોડીક વાત કરો અને જે શિક્ષણ આપનું થયું ત્યાં એ કેવું હતું? આમ તો મારું બાળપણ છે એ પિતાજી રેલવેમાં નોકરી કરતા હતા. અચ્છા. પણ રેલવેમાં બહુ સામાન્ય પદ ઉપર હતા. એના કારણે આર્થિક સંકટામણ તો રહેતી એ પ્રકારના પરિવારમાં. પણ સાથે સાથે એક જેને કહેવાય ને કે આમ તો હું બહુ ઓછો ઉલ્લેખ કરતો હોઉં છું, પણ હવે વિષય સમજવા માટે ઉલ્લેખ કરી રહ્યો છું કે હિન્દુ સમાજની જે અનુસૂચિત જાતિ છે એમાં જન્મ થયેલો એટલે એક સ્વાભાવિક છે કે એક લઘુતા ગ્રંથિ પણ હોય, એક મનમાં પીડા પણ હોય, વેદના પણ હોય. એ પ્રકારે બાળપણ પણ વીત્યું. પણ મારા જે પિતાજી હતા, પિતાજી બહુ ભણેલા નહોતા, લગભગ 3જું ધોરણ ભણેલા હતા. અને જે રોડ હોય છે, આપણા રોડ બનતા હોય છે, એમાં રોડ ઉપર જે ડામર પાથરવાનું જે કામ ચાલતું હોય એના મજૂર તરીકે એ કામ કરતા. અને એ વખતના જે સુપરવાઇઝરો હોય એ પણ એક અલગ લેવલવાળા પણ હતા. અને સરકારી નોકરી બહુ સહજ મળતી એટલે એ મજૂરો હતા એમાંથી 2-3ને કહ્યું કે ચલો તમને રેલવેની નોકરી અપાવી દઉં. અચ્છા. એટલે એમાં એ નોકરી એ લાગી ગયા અને એના કારણે અમારું પણ ભાગ્ય પલટાઈ ગયું. અને એ પ્રકારે ત્યાં ધોળકા એ બહુ અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે અને બહુ જ હિસ્ટોરિકલ એવું ઐતિહાસિક આ નગર છે. બિલકુલ. નગરની પોતાની પણ એક ઐતિહાસિકતા છે. એક સમયે એ ગુજરાતનું પાટનગર હતું જી. અને એની સમૃદ્ધિ પણ હતી. બિલકુલ. આજે પણ એ સમૃદ્ધિના ચિહ્નો તમને ત્યાંની ગલીઓમાં ફરો તો દેખાય એ પ્રકારનું છે. એટલે મોટાભાગનું બાળપણ, પ્રાથમિક શિક્ષણ સરકારી સ્કૂલમાં ત્યાં જ થયું, ધોળકામાં થયું. 12મા ધોરણ સુધીનું શિક્ષણ મારું ધોળકામાં જ થયું અને ત્યાર પછી કોલેજનું જે શિક્ષણ છે એ અમદાવાદમાં થયું. અચ્છા. કોલેજના શિક્ષણની જ વાત કરું, તમે સાયકોલોજીમાં MA કર્યું, તો સાયકોલોજી જ કરવાનો કેમ વિચાર આવ્યો? એમાં શું કારણ હતું? એ કંઈક તો કારણ હશે. મને પહેલેથી જ મનોવિજ્ઞાન વિષય ગમતો, ખાસ કરીને લોકોના મનની અંદર જે બધું ચાલતું હોય એ આમ જાણવાની જિજ્ઞાસા હોય. અને આપણે પોતે પણ સમાજની અંદર હરતા ફરતા હોઈએ છીએ, અલગ અલગ વ્યક્તિઓને જોતા હોઈએ, એમના મનોવરણો, એમના વિચારો, એમના કાર્યો, એમના હાવભાવ, આ બધું જ આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. એટલે પહેલેથી મને આ મનોવિજ્ઞાન જે વિષય હતો એના પ્રત્યે બહુ આકર્ષક હતું. અને સાથે એક બીજું પણ ખરું જે મારી બહુ જ મોટી નબળાઈ છે, આમ તો નબળાઈ જ કહેવાય, અને એ છે ગણિત. મારું બહુ જ કાચું, બહુ જ પુઅર છે. એટલે હું 10મામાં ગણિતમાં નપાસ પણ થયેલો. અને ફરી બધા વિષયોની આપવી 10મા એ વખતે એવો હતો કે ભાઈ બધા વિષયની ફરી આપીએ, 1-2 વિષયમાં નપાસ થયો હતો એ પણ બધા વિષયો આપવાની પરીક્ષા આપી એવું આપણી કંઈ હિંમત પણ નહોતી. એટલે એક જ વિષયની આપી ગણિતની, તો પણ માંડ 35 જ માર્ક આવ્યા.
પણ Passing marks. પાસિંગ નીકળી ગયા. એટલે ગણિત પ્રત્યે પહેલેથી મને એક આજે પણ હું સામાન્ય એવા સાવ સાદા સરવાળા ભાગાકાર હોય તો મને નથી આવડતા. જી. આંકડા જો એટલે આમ પેલું જેમ તારે જમી પર ફિલ્મમાં જેમ ચકળ વકળ બધું દેખાય ભમવા માંડે એવું ભમવા માંડે મને. એટલે મનોવિજ્ઞાન મને એવું લાગે કે આ વિષય આપણને મજા પડે એવો છે. સાહિત્ય પ્રત્યે રુચિ તો હતી જ, કારણ કે હું બાળપણમાં જ્યારે ભણતો સ્કૂલમાં, ખાસ કરીને માધ્યમિકમાં, ત્યારથી જ મને વાંચનનો ખૂબ ક્રેઝ હતો, રૂચ હતી. એટલે અમારે ત્યાં જે સ્કૂલ હતી એમાં ઘરે વાંચવા મેગેઝિન આપે નહીં. અચ્છા. તોય પણ હું ચોરી છુપીથી, અમારા એક બચુભાઈ ઠાકર હતા સાધનાના તંત્રી, એ મને કે મોટો થયો ત્યારે એમની સાથે કામ, ત્યારે કહેતા મને કે પુસ્તકોની ચોરી એ ચોરી નથી, સંસ્કૃતનો શ્લોક ટાંકીને કહેતા. પણ હું બાળપણમાં આવી રીતે વાંચવાનું ગમે ને તો છાનામાના દફતરમાં નાખીને લઈ જતો ને ઘરે વાંચતો. એટલે સાહિત્ય, વાંચન એના પ્રત્યે તો રુચિ ખરી જ, પણ મનોવિજ્ઞાન પ્રત્યે મને એક વિશેષ રુચિ હંમેશા રહી. તો સાહિત્યમાં કેવા પ્રકારનું સાહિત્ય વાંચતા તમે? એમાં મને કમા મુનશી, ચંદ્રકાંત બંક્ષી, રવ દેસાઈ, એમની જે નોવેલો છે એ મેં પુષ્કળ વાંચી છે. પુષ્કળ, લગભગ એમનું બધું જ સાહિત્ય, મેઘાણી છે તો એમનું મેં બધું જ સાહિત્ય વાંચી કાઢેલું. 10મા ધોરણમાં આવતામાં તો લગભગ બધાનું મેં વાંચી કાઢેલું, કારણ કે મને ખૂબ ગમતું. એટલે મને આ નવલકથા જે છે, ટૂંકી વાર્તા છે, એ મને ખૂબ ગમે. સાથે સાથે મને આત્મકથાઓ વાંચવાનું ખૂબ ગમે. પછી જીવન ચરિત્ર વાંચવાનું મને પુષ્કળ ગમતું. બીજું મને ગમતું એક કહેવાય ને થ્રિલર હોય તો એ મને ખૂબ વાંચવાનું ગમતું. તો એના કારણે અને આ બધી જે નોવેલો હોય છે, ખાસ કરીને બક્ષીની નોવેલ હોય કે આ બધામાં કંઈક ને કંઈક તમને આમ મજા પડી જાય. બરાબર. બાળપણથી જ એ પ્રકારની વાંચનની રુચિ રહી મને. અને એ વાંચનની રુચિ ધીરે ધીરે તમને એક લેખક બનાવે છે. હા, એના માટે. એટલે લેખક, વાંચન જેને કહેવાય, એના કારણે હું લેખક બન્યો એવું નથી, પણ એના પાછળ પણ એક બહુ ઘટના બહુ મહત્વની છે. અને મહત્વની એટલા માટે છે કે વાંચન મારું પુષ્કળ હતું, પણ લખવાનો ક્યારેય મેં વિચાર સુદ્ધા કરેલો નહીં. પણ ધોરણ 11માં ધોળકાની સીજે કોલસાવાળા સ્કૂલ છે, એમાં મારું 8, 9 અને 10 એ મારું ધોળકાની સરસ્વતી સ્કૂલમાં એ થયું. પણ ત્યાં 11મું નહોતું, એટલે 11મું ધોરણ આ સીજે કોલસાવાળા સ્કૂલમાં હું દાખલ થયો. અને એ વખતે અમારા પ્રિન્સિપાલ હતા ત્રિવેદી સાહેબ કરીને હતા. હવે આ ત્રિવેદી સાહેબનું હંમેશા એક રહેતું કે વિદ્યાર્થી કંઈક વાંચે. બરાબર. એટલે એમણે શું કર્યું, નોટિસ બોર્ડ અમારી એક હતી ત્યાં આગળ, નોટિસ બોર્ડ ઉપર એક વ્હાઇટ કલરનો જે આ ફૂલ કાગળ હોય એના ઉપર એક નાનકડું લખીને એમણે મૂકેલું કે બધા વાંચે. હવે મેં ઊભા વાંચ્યું અને મને ખબર નહીં કે સાહેબે મૂક્યું છે. મેં તો આવું કોણે, આવું કંઈ ખબર ના પડે એવું કોણે લખ્યું? એટલે મેં કાગળ લઈને ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધો. હવે કોઈ વિદ્યાર્થીએ જઈને કહી દીધું, કમ્પ્લેન કરી કે ભાઈ આ કાગળ છે ને પેલા કિશોર છે ને એણે ફાડીને ફેંકી દીધો છે. કે સાહેબે જોયું નહીં એટલે એમણે પૂછ્યું. હવે તમે જુઓ કે એ વખતના જે શિક્ષક હતા એ પણ કયા પ્રકારના, કે મને બોલાવે એમની કેબિનમાં. મને સહજ હતું કે ધોલ ધાપટ કરશે, કારણ કે શિક્ષક એ વખતે તો મારવાનો ક્રેઝ હતો ને, હા, મારે એનો પણ એક આપણને આનંદ હતો. હા, એમાં આપણું ઘડતર થાય, પેલો કુંભાર જેમ ટીપે એ રીતે ઘડાને મસ્ત આકાર આપે એમ. તો મને બોલાયો, હું એ જ રીતે તૈયારી સાથે ગયો હતો કે ફટકારશે. હું ગયો, સામે ઊભો રાખ્યો મને, ને મને પૂછ્યું મને કે આ કાગળ તે ફાડ્યું? મેં કીધું હા સાહેબ, મેં ફાડી નાખ્યું. મને કે કેમ ફાડી નાખ્યું તે? તો મેં કીધું કે સાહેબ મને વાંચતા એવું લાગ્યું કે આમાં કંઈ દમ નથી એટલે. અચ્છા, તો કે તું દમવાળું લખે એમ? તો એક કામ કર, કાલથી તું મૂકજે. અરે વાહ. બરાબર. એમણે આ સજા કરી મને, કાલથી તું લખીને મૂકજે. એટલે તમે જુઓ કે કઈ રીતે તમને એક શિક્ષક તમારા વ્યક્તિત્વને ઘડે. એટલે મને કે કાલથી તું મૂકજે. એટલે હું ને મારો એક મિત્ર માર્કેટમાંથી પેલો ડ્રેસિંગ પેપર લઈ આવ્યા, બ્લુ પિંક કલરનો સરસ મજાનો સ્કેચ પેન લઈ આવ્યા. અને પછી અમે ખાલી એક વ્હાઇટ પેપર ઉપર એક કથા જેવું નહીં લખ્યું, અમે આખો મોટો 3x3 મોટા કાગળ ઉપર, અને એનું નામ પણ આપ્યું એ વખતે. દાખલા તરીકે એને તમે કહી શકો કે હસ્તલિખિત મેગેઝિન, એનું નામ આપ્યું અમે સંચય. વાહ.
અને એક સંસ્કૃત શ્લોક, એનો ભાવાર્થ, એક કવિતા, નાની બોધકથા, થોડાક સમાચારો, કેટલાક સુવિચારો, એમ કહીને આખું સરસ મજાનું બનાવીને અમે મૂક્યું. બરાબર. એટલે સાહેબે જોયું કે આ તો બહુ જોરદાર તમે કર્યું છે, તો કે હવે તમારે છે ને દર 15 દિવસે મૂકવાનું આ. એટલે એમાં લખવાની પણ થોડું એ ચાલ્યું. ત્યાર પછી તો આ 85ની અંદર અનામત વિરોધી આંદોલનો શરૂ થયા હતા. જી. આજે તો અનામત એક ગર્વનો વિષય ગણાય છે. એ વખતે અનામત પ્રત્યે એક હીન કક્ષાએ જોવાની માનસિકતા હતી ને એમાંથી જે આંદોલનનો જન્મ થયેલો. બરાબર. પણ એ વખતે હું ભણતો હતો એટલે, અને સ્કૂલો બધી બંધ હતી, પણ એ વખતે અનામતની બહુ ડિટેલમાં મને કોઈ બહુ ખબર પણ નહીં, જાણકારી નહીં, કારણ કે આપણું બહુ નાની ઉંમર હતી. જી. પણ મને એવું લાગ્યું કે આ આંદોલનના કારણે સ્કૂલો બંધ છે, વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે. તો મેં એ વખતે એક લેટર્સ ટુ ધ એડિટર્સ લખ્યો, અને આપણું જનસત્તા છાપવું હતું, એમાં લિખિતન કરીને કોલમ પણ ચર્ચાપત્રો જેને કહેવાય. ચર્ચાપત્રો. તો મેં એમાં લખીને મોકલ્યો. હવે તો આવતાય નથી ચર્ચાપત્રો. હવે તો પહેલા બંધ તો થઈ બહુ ગયા. સરસ આખો કન્સેપ્ટ હતો ચર્ચાપત્રોનો. બરાબર. એટલે એમાં મેં મોકલ્યું પોસ્ટકાર્ડ ઉપર લખીને, અને એ આપણા નામ સાથે છપાવ્યું. એટલે નામ જોઈએ એટલે આનંદ થાય, પહેલી વાર નામ છપાવ્યું એ છાપામાં નામ આવ્યું આપણું એમ. એટલે આ રીતે મારી લેખનની શરૂઆત થઈ. બરાબર. નામ કહી પણ શકાય. લેખનની શરૂઆત થઈ સાહેબ, આટલા પુસ્તકો લખ્યા તમે, આટલા પુસ્તકોના અનુવાદ કર્યા, એડિટિંગ, સંપાદન કર્યું, એટલે આ તો એક બહુ મોટી અને મહત્વપૂર્ણ સિદ્ધિ કહેવાય આપણા આમ માટે. પુસ્તકો મારા આવવા જોઈએ એ વિચાર મેં ક્યારેય નહીં કરેલો, કેમ કે પત્રકારત્વમાં હતો એટલે સેંકડો લેખો મેં લખ્યા છે, અને બધું લખ્યું. સાધના સાપ્તાહિકમાં મેં અનેક લેખો લખ્યા, પણ પુસ્તકો આવવા જોઈએ આ વિચાર મારા મનમાં ક્યારેય નહોતો. પરંતુ આપણા ભારતના યશસ્વી અને જેનું વૈશ્વિક આજે નામ છે એવા આપણા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ, એમની પાસે હું એ વખતે બેઠો હતો. કયા વર્ષની આ 2001માં, ત્યારે તો એ મુખ્યમંત્રી નહોતા. એમની જોડે બેઠો તો હું, અને એમનામાં એક જેને કહેવાય, ભગવાને એમને અનેક શક્તિઓ આપી છે, કહેવાય ને કે અદ્ભુત એવી શક્તિઓ આપી છે, આપણે એનું વર્ણન ન કરી શકીએ એવી શક્તિઓ આપી છે. એક પણ એમનામાં એક શક્તિ એ પણ છે કે સામેલા વ્યક્તિમાં કંઈક પડ્યું હોય ને એને કેવી રીતે બહાર લાવવું, એ પણ એમનામાં બહુ જ સારો ગુણ છે. એટલે અમે બેઠા હતા ને, એમાં એમણે સહજ મને કહ્યું કે આ તમે લખો છો તો છાપામાં લખો કે મેગેઝિનમાં લખો, એ તો બીજા દિવસે પસ્તી થઈ જાય. તમે ગમે તેટલું સારું લખ્યું, બીજા દિવસે પસ્તી થઈ જાય, એનું તો કોઈ મૂલ્ય નહીં રહે. પણ તમારે પુસ્તકો આવે ને એનો પણ વિચાર કરવો જોઈએ, જે તમારા વ્યક્તિત્વને એક અલગ આગવી ઓળખ આપે. બરાબર. અને મને દિમાગમાં ફિટ બેસી ગયું. અને પછી મારું એક ઇન્ટરવ્યુનું પહેલું પુસ્તક આવ્યું, મળવા જેવા માણસ, એમાંથી જ, એ જ વિચારમાંથી. અચ્છા. એ પહેલું પુસ્તક આવ્યું ને મને આમ સ્વાભાવિક, જેમ આપણું પહેલું બાળક હોય ને જે આનંદ થાય એના જેવો આનંદ થયો પુસ્તક જોઈને. અને પછી આ ક્રમશઃ પુસ્તકો આવ્યા. પહેલું પુસ્તક કયા વર્ષમાં પબ્લિશ થયું આપનું? એ થયું લગભગ 2003માં. અચ્છા. અને પછી તો પુસ્તકોની વણઝાર આખી, આજે લગભગ 44 જેટલા, 40 થી પણ વધારે પુસ્તકો આપના. તો હું આ 44 પુસ્તકનો યશ પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને આપું. મોદી સાહેબને આપો છો. મોદી સાહેબ સાથેની જ વાત ને પછી તમારા બીજા લેખનની પણ વાત કરવી છે. મોદી સાહેબ જોડે સંપર્કમાં તમે ક્યારથી આવ્યા પીએમ સાહેબ સાથે? હા, જેમ મેં કહ્યું કે ધોળકા મારું ગામ, અને ધોળકાની અંદર RSSનું જે કામ છે એ ગુજરાતમાં કામ શરૂ થયું 38માં વડોદરાથી. તો ગુજરાતમાં પણ ત્યાર પછી જેમ અહીંયા અમદાવાદમાં શરૂ થયું, નડિયાદમાં શરૂ થયું, રાજકોટમાં શરૂ થયું, જે ગુજરાતના પ્રમુખ શહેરો હતા, એમાં જ એક ધોળકામાં પણ શરૂ થયું 1941-42માં. એટલે ધોળકામાં સંઘનું કામ ખૂબ સારું એવું. અને મોદી સાહેબ છે એ 1982થી RSSના પ્રચારક તરીકે વિભાગ પ્રચારક એ બન્યા, ને વિભાગ પ્રચારક બન્યા એ સાબરકાંઠા વિભાગ પ્રચારક. એટલે વિભાગ પ્રચારક જે હોય વિભાગ સંઘની દ્રષ્ટિએ RSSમાં, એમાં 3 જિલ્લા, 2 જિલ્લા એ રીતે હોય. એટલે મોદી સાહેબના અંડરમાં અમદાવાદ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો, ગ્રામ્ય આપણું અમદાવાદ ગ્રામ્ય, શહેર નહીં ગ્રામ્ય, એ એમના અંડર. એટલે સ્વાભાવિક ધોળકા એમના અંડરમાં આવે. બિલકુલ. એ
અવારનવાર એટલે અઠવાડિયે 15 દિવસે આપણી ગુજરાત સરકારની જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ છે એમાં એ આવે અચ્છા. ધોળકા. હા, એટલે એ વખતે મને બરાબર આજે પણ યાદ છે 1983 મકર સંક્રાંતિનું એમનું બૌદ્ધિક હતું. અચ્છા. અને પહેલી વાર એમનું બૌદ્ધિક હતું ને હું પણ ગયો હતો ત્યાં એક સ્વયંસેવક તરીકે. અને એ પહેલું બૌદ્ધિક મેં એમનું સાંભળ્યું આ મકર સંક્રાંતિ ઉત્સવ પર. અને એમણે એની અંદર મેસેજ આપ્યો કે ભાઈ આ જે છૂઆછૂત છે, આ અસ્પૃશ્યતા છે, એ મટવી જોઈએ. એ માનસિક બીમારી છે, એ માનસિક વિકૃતિ છે. જી. અને અનેક મહાપુરુષોએ આ વિકૃતિ દૂર થાય એ માટે પ્રયત્ન કર્યા છે. એ બધા એમણે મેસેજ કર્યો. અને એમાં સંઘ જે છે એ કઈ રીતે આ મકર સંક્રાંતિને એક સમરસતા પર્વ તરીકે ઉજવે છે કે જેમ તલ અને ગોળ એ એકરસ થઈ જાય છે અને જે મીઠાશ આપે છે. તો એ જ પ્રકારે સામાજિક વિષમતા દૂર થાય અને સમાજ સમરસ બને, સમત્વમય બને, બંધુત્વમય બને. આ મેસેજ એમણે એ વખતે આપ્યો. ત્યારથી મારા દિમાગમાં અચ્છા ફીટ બેસી ગયો. મારી પહેલી મુલાકાત એમની સાથે સાથે. પણ ડાયરેક્ટ પર્સનલી નહીં, Personally એમને એક- જોયેલા ખાલી એક વક્તા તરીકે હા, આપણે. અને પછી તો શું છે સંઘમાં પ્રચારક જે હોય છે એ પ્રચારક આ જન્મ કોઈ લગ્ન કે એ કર્યા સિવાય પોતે પોતાનું જે સમગ્ર જીવન છે એ જીવન સંઘના ચરણોમાં સમર્પિત સોંપી કરી દે છે. દેતા હોય છે. અને આ જન્મ આ ભારત માતાની એ સેવા કરતા હોય છે. એટલે મોદી સાહેબ પણ પ્રચારક હતા. જી, એટલે જી, જી. હું પણ સંઘનો સ્વયંસેવક હતો. એટલે પછી તો ત્યાર પછી 86 એટલે 86 ડિસેમ્બર લગભગ એમને RSSમાંથી ભાજપમાં મોકલવામાં આવ્યા કામ કરવા માટે. ત્યાં સુધી તો મારા ધોળકામાં એમની સાથે મારો જીવંત સંપર્ક રહ્યો એમની સાથે. જી. તો એમાં અમુક કોઈક એવા સારા સારા પ્રસંગો જો આપ વાગોળવા માંગતા હોય, કેવા તમને પણ એક પ્રેરણા મળી હોય અને અમુક રમૂજી ટાઈપના પણ કિસ્સાઓ હોય જો આપ શેર કરવા ને માંગતા હો તો. એમનામાં શું છે કે એમની પાસે તમને શીખવા જ મળે. જી. અને એમનો હંમેશા તમે આજે તમે જુઓ ને આ બધી જ એક લક્ષ્ય નિર્ધારિત એમનું હોય છે અને લક્ષ્ય ઊંચું હોય છે. અને બીજું કે જેનું એમણે ભૂમિપૂજન કર્યું હોય એનું જ એમણે ઉદ્ઘાટન કર્યું હોય. બરાબર. એટલે ટાર્ગેટ ઊંચો રાખવો અને ટાર્ગેટ ફોલોઅપ કરીને નિર્ધારિત સમયમાં પૂરો કરવો આ એમનું પહેલેથી રહ્યું છે. એટલે મને યાદ છે કે જેમ અત્યારે RSSની શતાબ્દી ઉજવાઈ રહી છે. જી. એ વખતે સંઘની 1985માં સંઘના 60 વર્ષ પૂર્ણ થતા હતા. અચ્છા. હા. તો એ વખતે સંઘે એક નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરેલી જાગૃતિનો જયઘોષ. ઓકે. હવે આ જાગૃતિનો જયઘોષ પુસ્તિકા છે એ સ્વયંસેવકો ઘરે ઘરે જાય અને સંઘના 60 વર્ષની જે આ સાધના છે, તપ છે, એ લોકોને બતાવે. તો એને લઈને આપણું કરમસદ છે ત્યાં બેઠક હતી એ વખતે, જિલ્લાની બેઠક આખા ગુજરાતની લઈને. એમાં પહેલાં બધા જિલ્લા પ્રચારકો જ હતા, નગર કાર્યવાહ જેની જવાબદારી હોય એવા ત્યાં હતા. એમાં પહેલી એક બેઠક મળી અને એમાં થયું કે ભાઈ એક જિલ્લામાં કેટલી પુસ્તિકાઓ જોઈશે આ. બરાબર. તો એનો લક્ષ્ય લેવાયો તો પછી એનો ટોટલ સરવાળો માર્યો તો કંઈક હાર્ડલી 25-30 હજાર થઈ. બરાબર. એટલે પછી બેઠક પૂરી થઈ, મિટિંગ પૂરી થઈ, પછી બધા બેઠા કે આ તો બહુ ઓછો કહેવાય. સંઘની 60 વર્ષની તપસ્યા છે, લોકોની વચ્ચે જવું છે, સંપર્ક આપણે ઘર ઘર કરવાનો છે ને માત્ર આટલી જ 25-30 હજાર. તો કે પછીની બેઠક છે એ મોદીજી લેશે, નરેન્દ્રભાઈ મોદી લેશે બેઠક. ફરી એમણે એ જ બેઠક લીધી. ફરી એમણે એમની જે એમને ભગવાને એમને એક અદ્ભુત વક્તૃત્વ આપ્યું છે. સરસ્વતી એમને સાક્ષાત જીભ પર પણ છે ને ટેરવે પણ છે. એમણે ફરી બેઠક લીધી ને એમણે કહ્યું કે કયા પ્રકારે આપણે લોકોની વચ્ચે આ વિષયને લઈ જવાના છે. અને એમણે અદ્ભુત રીતે આખો વિષય મૂક્યો ને ફરી એમણે આંકડા લીધા. તો એ આંકડા 1,40,000 થઈ. અચ્છા. ઓકે. એટલે તમે જુઓ કે કેટલું એ છે. એટલે એમનું આમાં તો અનેક ઘટનાઓ પ્રસંગો છે. બીજું કે આજે પણ એમનું જીવન તમે જુઓ તો આમ એકદમ સાદું છે જીવન. બિલકુલ. અને
કઠોર સાધના કરી છે, તપસ્યા કરી છે. એટલે હું હંમેશા કહું છું કે મોદી સાહેબને બાકીના જે રાજનેતાઓ છે એમાં એમને અલગ કરતા હોય તો આ બધું તો એમને ભગવાને ઘણું આપ્યું છે, પણ સૌથી મારી દ્રષ્ટિએ, બીજાની દ્રષ્ટિએ અલગ હશે, પણ મારી દ્રષ્ટિએ સૌથી મહત્ત્વનું જે કોઈ પરિબળ હોય ને એમના, તો એ છે એમનું આધ્યાત્મિકપણું. બિલકુલ. એમની જે આધ્યાત્મિક જે હાઇટ છે ને, એ ભલભલા સંતો મહંતોથી અનેક ગણી અલગ પ્રકારની હાઇટવાળી છે, જી, જેને આપણે શબ્દોમાં વર્ણન નહીં કરી કરી શકીએ. શકીએ. હા, બિલકુલ. એ પ્રકારની છે. હવે આવો વ્યક્તિ એ વખતે પણ તમે જુઓ કે 85ના ગાળામાં ઘરોમાં દૂરદર્શન પણ નહોતું, ટીવી પણ નહોતા, કાંઈ જ નહોતું, લોકો વહેલા સૂઈ જાય. તો એમનો પ્રવાસ હિંમતનગર હતો. એ અહીંથી બસમાં નીકળ્યા હશે, 8 વાગે પહોંચવાનું હતું, એના બદલે બસ મોડી પહોંચી. શિયાળાના દિવસો, જેના ઘરે જવાનું હતું એના ત્યાં લગભગ રાત્રે, અને જમવાનું બાકી, લગભગ 12 વાગ્યાની આસપાસ પહોંચ્યા હશે. ત્યાં જોયું કે જે ઘરે એમને જવાનું હતું એ તો સૂઈ ગયા હતા. હવે એમને લાગ્યું કે આટલી મોડી રાત્રે એમને ક્યાં જગાડવા. તો એ એમનો જે બગલ થયેલો કાયમ હોય એમાં જે ભગવી કલરની જે લુંગી હતી એ જે પાથરીને જેવું કંઈક હશે, એ ચાદર જેવું કંઈક લઈને ઓળીને બહાર ઓટલો હતો ત્યાં સૂઈ ગયા. સવારમાં પેલા પરિવારના લોકો જાગ્યા ત્યારે આ ઓટલા ઉપર કોણ સૂતું છે? તો જોયું તો કે આ તો નરેન્દ્રભાઈ છે. તો પછી દંડોળીને જગાડ્યા કે નરેન્દ્રભાઈ તમે અહીંયા? તો કે રાત્રે બસ મોડી આવી, હવે કે આટલી મોડી રાત્રે તમને ક્યાં હેરાન કરવા, તો અહીંયા સૂઈ ગયો. એટલે આ પ્રકારની એમની સાદગી છે, આ પ્રકારનું એમનું જીવન રહ્યું છે. જી, બિલકુલ. બહુ 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 તમે મહત્વપૂર્ણ વાત, અને કદાચ આમાં તો કલાકોના કલાકો નીકળી જાય, એટલે આ સારા પ્રસંગો મળે. અને દરેક ઘટના પ્રસંગો, એમનું આખું જીવન જ એ પ્રકારનું પ્રેરક જીવન છે, એક આદર્શ જીવન છે. જી, એ પ્રકારનું છે એમનું. હવે લેખનની વાતને આગળ વધવાનું, પુસ્તકોની વાત, તો તમારા મોટાભાગના પુસ્તકો જે છે એમાં ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી પર તમારા પુસ્તકો છે, અને એમની જે વિચાર છે, એમના જે વિચારો છે, અને એમના જે કન્સેપ્ટ્સ હતા, સમાજને લઈને સામાજિક સમરસતાની વાત હોય કે આટલા બંધારણના ઘડવૈયા, તમે એમની ઉપર પુસ્તકો લખે. તો બાબા સાહેબ સાથેનો જે આપનો જે અભ્યાસ છે બાબા સાહેબ વિશે, એમના વિશે થોડી વાત કરો, ને પછી એમના ઉપર પુસ્તકો લખવાની પ્રેરણા કેવી રીતે? એટલે બાબા સાહેબ વિશે મેં ખૂબ વાંચન કરેલું નહીં. અચ્છા. હા, મેં સ્વામી વિવેકાનંદ ને એ પ્રકારના ઉપર વાંચેલું. બાબા સાહેબ વિશે એક પુસ્તક મેં, હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા પ્રિન્સિપાલ હતા ગોવિંદભાઈ ચૌહાણ, જે ત્યાર પછી તો ધારાસભ્ય પણ બનેલા. હું એમના ઘરે વાંચવા જતો. હવે એમના ઘરે લાઇબ્રેરી સરસ મજાની હતી, એટલે 10મું ધોરણનું ભણવાનું હું બાજુ પર મૂકી દઉં અને પુસ્તકો વાંચું. તો એ વખતે મેં પન્નાલાલ પટેલ હતા, એમનું પાર્થને કહો ચડાવે બાણ ને એ બધા ત્યાં એમના લાઇબ્રેરીમાં હતા, એ બધા વાંચ્યા મેં. અને એમાં એક પુસ્તક હતું ધનંજય કીરનું, જે એકમાત્ર આજે પણ અધિકૃત જીવન ચરિત્ર બાબા સાહેબનું છે, જે બાબા સાહેબની હયાતીમાં એમને મળીને આ પુસ્તક લખાયેલું. એ પુસ્તક એમાં હતું. એ મેં એ વખતે વાંચવા ખાતર વાંચી નાખેલું. એટલે બાબા સાહેબ વિશે થોડી ઘણી જાણકારી હતી. પણ પછી તો હું આ પત્રકારત્વમાં આવ્યો, સાધના સાપ્તાહિક જે છે એનો એડિટર બન્યો, પણ ઉપર છેલ્લું વાંચવાનું થાય. પણ ત્યાર પછી મારા મનમાં એક વિચાર એ આવ્યો કે આજે બાબા સાહેબ આંબેડકર છે, એના નામે એક અલગ જ પ્રકારનો નેરેટિવ ચાલે છે. એ જે મહાપુરુષ છે, એ મહાપુરુષનું જે વ્યક્તિત્વ છે, એમનું દર્શન છે, એમના કાર્યો છે, એ અદ્વિતીય છે. બિલકુલ. અને હિન્દુ ધર્મની અંદર, હિન્દુ સમાજની અંદર આ જે વિકૃતિ છે, એ વિકૃતિ દૂર થાય અને હિન્દુ ધર્મ જે એક મહાન છે એ એના આદર્શ સ્વરૂપે બહાર આવે. બરાબર. આ એમનું એ હતું. પણ એના બદલે એક અલગ જ નેરેટિવ ચાલ્યું કે બાબા સાહેબ તો હિન્દુ ધર્મના સંહારક, વિરોધી, એવું. બીજું, બાબા સાહેબે માત્ર ને માત્ર હિન્દુ ધર્મની વિરુદ્ધનું જ કામ કર્યું છે, એવો નેરેટિવ એક આખો ઊભો કરવામાં આવ્યો. એમણે દેશના ડેવલપમેન્ટ માટે વિચાર કર્યો છે, એ લોકોની સામે આવ્યું જ નહીં. અને બાબા સાહેબ પ્રત્યે એક ઘૃણા ઊભી થાય, એ પ્રકારનું બાબા સાહેબના તથાકથિત કહેવાતા જે અનુયાયીઓ છે,
અચ્છા. એમણે જ આખું બાબા સાહેબને બહુ અલગ રીતે લોકોની વચ્ચે લઈ ગયા. એટલે મને લાગ્યું કે બાબા સાહેબ જેવા છે એવા જ લોકોની સામે આવવા જોઈએ. બિલકુલ. એમાંથી આ મેં બાબા સાહેબનું આખું એક એનો વિશદ અભ્યાસ શરૂ કર્યો અને બરાબર લોકો છે. પાસે લઈ જવા માટેનો મેં વિચાર કર્યો. વાહ. તો આપણે જે સાહેબ બાબા સાહેબની જ વાતને આગળ વધારીએ અને એમનું એક બહુ સરસ પુસ્તક હતું. એ પુસ્તક વિશે પણ વાત કરો અને બાબા સાહેબના વિચારો અત્યારના જે આપણા યુવાનો છે અને આપણા દેશના નાગરિકો છે એને સમજવા કેટલા આવશ્યક છે. હું પુસ્તકની વાત કરું તો પુસ્તક સામાજિક ક્રાંતિ કે મહાનાયક બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ પુસ્તક આપે લખ્યું. આ પુસ્તકની શું વિશેષતા છે અને કઈ કઈ બાબતો એમાં મહત્વપૂર્ણ હતી? આની અંદર મહત્ત્વના 4 પોઈન્ટ છે આખા પુસ્તકમાં. બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો, એમણે આ હિન્દુ ધર્મની અંદર જે જાતિ વ્યવસ્થા છે એમની જે મુખ્ય લડાઈ હતી એ આ હતી કે ભાઈ આ જાતિ વ્યવસ્થા દૂર થાય અને એક વર્ણીય હિન્દુ સમાજ બને. બરાબર. એટલે સંગઠિત હિન્દુ સમાજ બિલકુલ, એ બિલકુલ. એમનું એક મેરું ઉદ્દેશ હતો. હા. હા. અને એમણે કયું પણ કરવું છે કે એમણે મૂકનાયકમાં લખ્યું છે કે ભાઈ આ હિન્દુ ધર્મ છે એ 4 માળની ઇમારત છે પણ એકબીજામાં જવા માટેની સીડી જ નથી. એટલે ઉપરની મંજિલ પર રહેનારો માણસ ગમે તેટલો ના લાયક હોય તો નીચે ના આવે, નીચેનો બુદ્ધિમાન તો ઉપર ના જાય, ને વચ્ચે ના હોય. એટલે દરેક માળની વ્યક્તિ એકના એમાં જ રહે, એકબીજામાં જઈ ના શકે એવું છે. પાછું એમણે એ પણ લખ્યું કે પ્રાચીન કાળમાં આ પ્રકારનું હતું. એમણે આ બધા વેદવ્યાસ, વાલ્મીકી આ બધાના ઉદાહરણો આપ્યા છે કે બધા જ ઋષિમુનિઓ છે જી. તો દરેકની સ્વીકૃતિ હતી, તો વર્તમાનમાં કેમ નહીં? જી. એટલે એમનો એક આ હતું. એટલે એમનો એક સામાજિક ધાર્મિક સંઘર્ષ પણ હતો કે ભાઈ મંદિરની અંદર અમે પણ હિન્દુ છીએ. એમણે પોતે કહ્યું છે કે જેટલો હિન્દુત્વ ઉપર, આ શબ્દ એમનો છે હિન્દુત્વ, કે હિન્દુત્વ પર જેટલો હક સવર્ણનો છે એટલો જ અમારો પણ છે. બિલકુલ. પ્રભુ રામ પર જેટલો હક તમારો છે એટલો જ અમારો છે. તો પછી અમને મંદિરમાં પ્રવેશ કેમ નહીં? અમારો પણ એટલો જ હક છે. આ એમની લડાઈ છે. એટલે સામાજિક એટલે એક તો આ ધાર્મિક સંઘર્ષ, બીજો સામાજિક સંઘર્ષ કે ભાઈ તળાવ છે, ગામનું તળાવ છે, તો તળાવની અંદર જો કૂતરા બિલાડા પાણી પી શકતા હોય, પર ધર્મના લોકો હોય એ પાણી પી શકતા હોય, તો અમે તો તમારું જ અંગ છીએ, તમારા જ હાડ માંસના અમે પણ છીએ, આપણે સહોદર છીએ. બિલકુલ. તો અમે કેમ પાણી ના લઈ શકીએ? એમનો સંઘર્ષ આની સામે છે. એટલે સામાજિક સંઘર્ષ પણ છે, એમનો વૈચારિક સંઘર્ષ પણ છે. જી. એટલે એમણે વૈચારિક સંઘર્ષ માટે મૂકનાયક, બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત આ પ્રકારના સમતા મેગેઝિનો શરૂ કર્યા. એમણે અનેક પુસ્તકોનું સર્જન કર્યું. તો આ બધું જ આ પુસ્તકની અંદર છે. પરંતુ મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનું જો બાબત એમણે બીજું એમનું જે છે, એમણે બહુ ઠક્કર બાપાને 1931માં પત્ર લખેલો. અને એ પત્ર લગભગ 4 થી 5 પાનાનો પત્ર છે. બહુ સરસ પત્ર છે. એમણે દરેક બિંદુ બતાવ્યા છે કે આ જે છૂઆછૂતની જે માનસિક બીમારી છે કેવી રીતે દૂર થાય, ગામડાઓની અંદર આ જાતિ વચ્ચે સંઘર્ષ છે એ કેવી રીતે દૂર થાય, અને સમાજને છેવાડે રહેલો જે વ્યક્તિ છે એ આગળ કેવી રીતે આવે, એના એમણે સ્ટેપ બાય સ્ટેપ બતાવે. અને લાસ્ટમાં આ પેરેગ્રાફના લાસ્ટમાં એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે વિચાર. એમણે કહ્યું કે આ જે બધું જાતિવાદ ને આ બધું છે એ કાયદાથી જ બધું દૂર નહીં થાય. કાયદો એક પરિબળ છે પણ કાયદાથી જ દૂર નહીં થાય. પ્રેમ, આત્મીયતાથી આ દૂર થશે. બિલકુલ. કારણ કે સમાજની અંદર સમરસતા નહીં હોય, સમતા આવી ગઈ, તમે ને હું ડોક્ટર બની ગયા, સમતા આવી ગઈ. પરંતુ આપણી બંનેની વચ્ચે સમરસતા જ નથી, તો હું ગમે તેટલો ડોક્ટર બનીને મોટી પદવી પર તમે મને નહીં સ્વીકારો જ્યાં સુધી સમરસતા નહીં આવે. એટલે બાબા સાહેબ ઈચ્છતા હતા કે સમતાની સાથે સાથે સમરસતા પણ આવે. બિલકુલ. એમણે એક શબ્દ બહુ સરસ વાપર્યો છે, બંધુતા. બંધુતા એ અંતે તો સમરસતા જ છે કે ભાઈ તમે બંધુતાનો ભાવ હોય, પ્રેમ, મૈત્રી, હા, આત્મીયતા, ભાતૃભાવ છે. તો એ મૂળ એમનું છે. બીજું કે તમે આખું બાબા સાહેબના વ્યક્તિત્વને જોશો, એમના કાર્યોને જોશો, એમના વિચારોને જોશો, તો તમને 2 બાબતો સ્પષ્ટ દેખાશે. એક કે સમાજને જે છેવાડે રહેલો વ્યક્તિ છે,
જે ન્યાયથી વંચિત છે, અધિકારોથી વંચિત છે, એને ન્યાય મળે, એને એના અધિકાર મળે. બિલકુલ. આના માટે એમનું સમગ્ર જીવન એમણે સમર્પિત કર્યું. બાબા સાહેબના વ્યક્તિત્વમાં આ એક દેખાતું. અને બીજું, નેશન ફર્સ્ટ, રાષ્ટ્રહિત સર્વોપરી. બિલકુલ. તમે એમનો કોઈ પણ એંગલ લઈ લો, કોઈ પણ, એટલે હું ત્યાં સુધી કહું કે એમણે મહાડ તળાવનો જે મહાડની અંદર જે 14 તળાવનો સત્યાગ્રહ કર્યો, એમાં પણ એમણે રાષ્ટ્રની જ ચિંતા કરી છે. બિલકુલ. કે આ તમે જે આ માનસિક બીમારી રાખો છો એના કારણે કેવળ સવર્ણોને નુકસાન થયું છે એવું નથી, કે કેવળ દલિતોને નુકસાન થયું એવું નથી. આ બંને કરતાં સૌથી વધારે નુકસાન રાષ્ટ્રને થયું. એટલે એમણે કોઈ પણ વાત હોય તો એને રાષ્ટ્રની વાત કરી. એમણે 1928માં બોમ્બે એસેમ્બલીની અંદર એ વખતે એમણે મહિલાઓને મેટર્નિટી લીવ મળવી જોઈએ એની વાત એમણે કરી હતી. તો એ વખતે પણ એમણે આ જ વાત કર્યું કે મહિલાઓને મેટર્નિટી લીવ આપી એ રાષ્ટ્રના હિતમાં છે. બિલકુલ વાત એમણે આ જ કરી. એટલે એ કોઈ પણ વાત કરતા હોય ત્યારે રાષ્ટ્રને એ કરતા હોય. બીજું કે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા, એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે બાબા સાહેબ આંબેડકરના જે કંઈ સપના હતા, જે કંઈ સંકલ્પ હતા, એ બધા જ જો કોઈ એક વ્યક્તિ પૂર્ણ કરી રહ્યું હોય ને તો એ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. અચ્છા. એ કોઈ પણ, એટલે એમણે 1916માં બાબા સાહેબ આંબેડકરે બેટી પઢાઓની વાત કરી. બરાબર. વર્ષો સુધી આપણે ક્યારેય મોદી સાહેબ એ નારો આપ્યો બેટી બચાવો બેટી પઢાઓ. એ એમણે બાબા સાહેબે 1916ની અંદર કોલંબિયામાં ભણતા હતા ત્યારે એમણે એમના જે પિતાજી હતા એમના મિત્ર હતા એમને એક પત્ર લખ્યો અને એમાં એમણે લખ્યું તમે તમારી દીકરીને ભણાવજો, કારણ કે દીકરી ભણે એ બહુ જરૂરી છે. એ વાત એમણે કરી. બીજું, આત્મનિર્ભર ભારત, આજે જે નારા આપણે સાંભળીએ છીએ ને એ વાત પણ એમણે જ કરી બાબા સાહેબે, કે આ દેશની અંદર સ્વાભાવિક આપણે પણ ભણ્યા છીએ કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ એક નેરેટિવ છે. પણ જ્યાં સુધી ઉદ્યોગો નહીં હોય ત્યાં સુધી કેવળ કૃષિથી આ દેશનું કલ્યાણ નહીં થાય. બાબા સાહેબે આ જ વાત કરી કે આ દેશની અંદર ઉદ્યોગો નંખાવા જોઈએ. એ વાત એમણે 1945માં કરી. અને બીજું, એમણે આના માટે જરૂર શું હોય ઉદ્યોગો માટે, તો વીજળી અને પાણી એ મસ્ટ છે. તો ત્યાં સુધી વિચાર નહોતો કે આપણી જે વરસાદ પડે ત્યારે લાખો ગેલન પાણી જે નદીઓ વાટે દરિયામાં વ્યર્થ વહી જાય છે એને ડેમ બનાવીને રોકવું જોઈએ. બિલકુલ. પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આ વિઝન 1945માં બાબા સાહેબે રજૂ કર્યું. બરાબર કે. અને પહેલો જે ઓરિસ્સાની અંદર ડેમ બંધાવવાની શરૂઆત થઈ એ બાબા સાહેબના વિઝનથી. આપણું જે અત્યારે જે જળ આયોગ છે એ પણ એમના વિઝનથી બન્યું. હવે આ ડેમ બને તો એના માટે એમણે 3 વાત કરી કે ડેમની અંદર પાણીનો સંગ્રહ થવાથી એક તો પીવાનું પાણી મળશે, ખેડૂતોને પાણી મળશે અને ઉદ્યોગોને પાણી મળશે. બિલકુલ. હવે આ પાણીનો સંગ્રહ થશે તો ત્યાર પછી એમાંથી જ વીજળી પણ તમે ઉત્પન્ન કરી શકશો અને એ પણ ગરીબોને પણ વીજળી મળશે. બિલકુલ. કિસાનોને પણ વીજળી મળશે ને ઉદ્યોગોને પણ મળશે. આ વાત એમણે કરી. બીજી મહત્વની વાત એમણે, આપણે એ મોદી સાહેબે અહીંયા સાકાર કર્યું છે ને આ બાબા સાહેબે રજૂ કર્યું, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરી છેક આટલા વર્ષો પછી વાજપેયીજીએ કરી કે નદીઓનું જોડાણ થવું જોઈએ. બિલકુલ. એટલે એક નદીનું પાણી બીજી નદીમાં વહેતું થવું જોઈએ. આપણે સાબરમતી નદીમાં આજે જે નર્મદાનું પાણી છે એ મૂળ સંકલ્પના બાબા સાહેબની. તો આમાં હું તમને સેંકડો ઉદાહરણો બતાવું, સેંકડો. બિલકુલ. કે કોઈ પણ વાત હોય, દેશના ડેવલપમેન્ટની વાત હોય, આત્મનિર્ભર ભારતની વાત હોય, કે ભારત જ મહાશક્તિ બનવું જોઈએ, એ વાત એમણે 1945માં તો બાબા સાહેબે રજૂ કર્યું. 1920માં પણ એમણે મૂકનાયકમાં લખ્યું. બિલકુલ. કે એ વખતે જાપાનનું ઉદાહરણ બાબા સાહેબે આપ્યું છે કે જાપાન એ વખતે પણ દુનિયામાં નંબર 1 હતું વિકાસમાં. એનું ઉદાહરણ આપીને એમણે કહ્યું. બિલકુલ. કે ભાઈ જો જાપાનમાં જાતિ વ્યવસ્થા હતી અને ત્યાં સમુરાઈ નામની જાતિ છે એ પોતાને સર્વોચ્ચ માનતી. એટલે બાબા સાહેબે આ લખ્યું છે કે જાપાનમાં જાતિ વ્યવસ્થા હતી, જાપાનમાં સમુરાઈ નામની જાતિ સર્વોચ્ચ, બધાને ડોમિનેટ કરતી, બધા પર અત્યાચાર કરતી. પણ જ્યારે જાપાનને લાગ્યું, આ સમુરાઈ નામની જાતિને પણ લાગ્યું, આપણે ત્યાં દુર્ભાગ્ય અહીંયા એવી જે ઊંચી જાતિઓ છે એને લાગ્યું નહીં કે અમારા આ કરતૂતના કારણે દેશ વિકાસ પાછળ રહી ગયો. બરાબર. ત્યાં લાગ્યું એટલે એ લોકોએ સમુરાઈ નામની જાતિએ જ
પોતાનો જે જાતિ અહંકાર હતો એનો લોપ કરી દીધો. બરાબર. અને જાપાનમાં રહેનારો પ્રત્યેક જાપાની મારો ભાઈ છે આ ભાવને લઈને એ લોકો આગળ વધ્યા. નીકળી પડ્યા અને નંબર 1 પર પહોંચી ગયો. બિલકુલ. આખી વાત કરીને બાબા સાહેબે કહ્યું અચ્છા. કે જો જાપાન વર્લ્ડમાં નંબર 1 પહોંચતું હોય તો ભારત કેમ નહીં. અચ્છા. આ એમનું સપનું પણ છે, સંકલ્પ છે કે ભારત સર્વોચ્ચ મહાશક્તિ બને. બિલકુલ. એટલે બાબા સાહેબના લગભગ હું તો ત્યાં સુધી કે 80% એમના વિચારો અત્યારે આના માટેના છે, દેશ ડેવલપમેન્ટના છે, વિકાસ માટે, દેશના વિકાસ બીજું માટે. ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ. અચ્છા. હંમેશા વિદેશ નીતિ આપણી દેશને પોષક, દેશ હિતકારી જ હોવી જોઈએ. આ એમની વાત છે, આજે તમને દેખાશે એ. બિલકુલ. બીજી એમની વાત હતી કે આપણા જે ચાઇના છે કે પાકિસ્તાન છે આનાથી સાવધ રહેવું જોઈએ. એ વાત એમણે પણ તે કરી છે. વખતે કીધું એ હતું. વખતે પણ કરી છે. બરાબર. અને અત્યારે પણ એ વસ્તુ દેખાય છે. દેખાઈ એટલે રહી કોઈ છે. પણ વાત હોય, તમે વિદેશ નીતિ હોય, આર્થિક રીતની વાત હોય, શૈક્ષણિક વાત હોય, કોઈ પણ વાત. એમણે યુવાનોને લઈને 2 વાત બહુ જ, આમ તો ઘણું કહ્યું છે પણ 2 જ વાત હું ખાલી બિલકુલ. વાક્ય કહીશ. એક વાત એમણે કહી કે આ જે શિક્ષણ છે ને એ તમારી દરેક સમસ્યાનો હલ લાવે, શિક્ષણથી આવે. બિલકુલ. તમારી મુક્તિનો માર્ગ શિક્ષણથી થાય. જી. તો શિક્ષણ એ સિંહણનું દૂધ છે. અચ્છા. અને સિંહણનું દૂધ જે કોઈ પીવે એના ચહેરા ઉપર એક અલૌકિક એવું અદ્વિતીય એવું તેજ ચમકશે. અચ્છા. અને સિંહની જેમ એ ત્રાળ નાખશે. એટલે તમે શિક્ષક બનો. બીજું એમણે કહ્યું કે આત્મવિશ્વાસ એ બહુ જરૂરી છે સફળ થવા માટે. એમણે યુવાનોને કહ્યું. અને આત્મવિશ્વાસ એ દૈવી શક્તિ છે. અચ્છા. એ દૈવી શક્તિથી તમે જે કંઈ પણ મુશ્કેલી હોય તમારી એ તમે એ કરી શકો. ત્રીજી એમણે વાત કરી જે આજે એટલી જ જરૂરી છે ને, એ છે કે કઠોર પરિશ્રમ કરો. વાહ. આ વાત કરી. બીજી 3 શબ્દો એમણે આપ્યા. તેમના 3 શબ્દો બહુ જ લોકો બોલતા હોય, પેલા શિક્ષિત બનો, સંગઠિત સંગઠિત બનો. બનો. પણ એ સિવાય એમણે 3 શબ્દો આવ્યા તેની ચર્ચા લગભગ નથી કરતું, પણ એ બહુ જ મહત્વના કયા છે છે? યુવાનો માટે અને ભવિષ્યના ભારત માટે પણ. જી. એમણે 3 શબ્દો આપ્યા અને એમના માટે આ કેવળ 3 શબ્દો નથી. એમણે પોતે કહ્યું છે મારા માટે આ 3 આરાધ્ય દેવતા છે. અચ્છા. પહેલો આરાધ્ય દેવતા કહો એટલે પહેલો શબ્દ કહો તો એ છે વિદ્યા. એમ એ પોતે વિદ્યાને એક આરાધ્ય દેવતા માને છે કે વિદ્યાથી તમારી બધી સમસ્યા ઉકેલાશે. બીજો એમનો આરાધ્ય દેવતા છે આત્મસન્માન. અચ્છા. તમે આત્મસન્માન કેળવો. એટલે એમણે કહ્યું કે બલિદાન બકરાનું લેવાય, સિંહનું ના લેવાય. એટલે સિંહ જેવા બનો. વાહ. અને ત્રીજું શીલ ચરિત્ર. એમણે પોતાનું ઉદાહરણ આપ્યું કે હું વર્ષો સુધી ફોરેનમાં રહ્યો પણ ક્યારેય મેં બીડી, સિગરેટ, દારૂ કોઈને હાથ હાથ નથી સુદ્ધા નથી લગાડ્યું. કેવળ ને કેવળ મારું લક્ષ્ય શિક્ષણ. હા એટલે આ 3 એમના માટે આરાધ્ય દેવતા. આજે તમે જુઓ કોઈ પણ યુવાન માટે આ બહુ મહત્વનું છે. બિલકુલ સાચી વાત છે. અને આ જો ખરેખર અપનાવે એમના વિચારો તો સફળતાના શિખરો 100% સર કરી શકે એના માટે. તમે એટલે લેખક તરીકે તો તમે ઘણી બધી વાતો કરી. હવે એક પત્રકાર તરીકેની તમારી જે ઓળખ છે એ પણ છતી કરવા માગું છું. વાજપેયીજીનો આપે ઉલ્લેખ કર્યો અને આપનું એક પુસ્તક છે મને જે ખૂબ ગમે છે કારણ કે તમે મને ભેટમાં પણ આપ્યું હતું, અજાતશત્રુ વાજપેયીજી પર છે. યસ. હવે એ જે અનુભવ હતો અને પછી તમે આઈ થિંક પાકિસ્તાનના પ્રવાસે પણ લાહોર 99માં ગયા. તો આ જે આખી વાત અને પત્રકારત્વ ક્ષેત્રમાં તમારા જે અનુભવ છે એની વાત આપણા દર્શકોને જણાવો. એટલે હું શરૂઆતમાં જ્યારે મીડિયામાં જઉં ત્યારે શરૂઆતમાં ગુજરાતના એક દૈનિકમાં હું જોડાયો. બિલકુલ. ત્યાં 1.5 વર્ષ હું રહ્યો હોઈશ. પછી અમારા સાધના સાપ્તાહિક છે એમાં એક કોઈ યુવાન આવે તો સારું જે લાંબા સમય સુધી કામ કરે. એટલે હું સાધનામાં જોડાયો અને ઘણો વર્ષો સુધી એમાં કામ સંકળાયેલો રહ્યો અને એમાં ખૂબ મારું ઘડતર પણ થયું. જી. અને એ મારા માટે મહત્વનું એટલા માટે રહ્યું કે અનેક લોકો સાથે મારે મળવાનું પણ થયું અને ફિલ્ડમાં પત્રકારત્વ કરવાનું પણ મળ્યું જે બહુ મહત્વનું હોય છે કે તમે સ્પોટ રિપોર્ટિંગ કરો. એ ખૂબ કરવા મને મળ્યું કારણ કે એ વખતે હું ડાંગ, કારગિલ યુદ્ધ થયું એવી રીતે અનેક જગ્યાએ જવા મળ્યું. પણ આખામાં સૌથી મહત્વનું તો વાજપેયીજી જ્યારે ફેબ્રુઆરી 19 તારીખે લાહોર બસ લઈને ગયા, શાંતિ થાય કે એમણે કહ્યું હતું કે તમે પડોશી ના બદલી શકો. બરાબર છે. એમનો ઉદ્દેશ્ય જ હતો કે પડોશી છે તો ચલો એક પ્રયાસ ઓર એમ કરીને એમણે એ બસ સમજોતા બસ શરૂ કરી હતી. ત્યારે
અનેક પત્રકારોને લઈ ગયા હતા અને ગુજરાતમાંથી એકમાત્ર હું જ હતો ને અચ્છા. ઉંમર પણ બહુ નાની હતી એ વખતે અને ત્યાં જવાનું મળ્યું. એટલે મને આનંદ એ વાતનો હતો કે અમેરિકા જેવું સરળ છે, ઓસ્ટ્રેલિયા જેવું સરળ છે, પાકિસ્તાન જેવું અઘરું છે, જી કારણ કે અંતે તો એ આપણી જ ધરતી છે. બિલકુલ. એટલે ત્યાં પાકિસ્તાન જવા એ વખતે મળ્યું વાજપેયીજીની સાથે. અમને એક દિવસ પહેલાં લઈ ગયેલા ત્યાં અચ્છા. પાકિસ્તાનમાં. એટલે એ વખતે લાહોર જોવા મળ્યું. હમ હમ. ત્યાં આગળ મહારાજા રણજીતસિંહનો કિલ્લો, પછી આપણા જે શીખ ગુરુઓ છે 10 ગુરુ, એમાં છઠ્ઠા જે ગુરુ હતા અર્જુન દેવજી, જી જ્યાં મોગલ આક્રાંતાઓએ એમને જે બહુ ક્રૂરતાપૂર્વક એમની એ થઈ હતી, હત્યા કરવામાં આવી હતી, એટલે શહીદી વહોરી હતી એમણે ત્યાં. એ ગુરુ દ્વારા આ બધું જોવા મળ્યું. સાથે સૌથી મહત્વનું કે એ વખતે દુનિયાભરના પત્રકારો ત્યાં હતા અને એની વચ્ચે આપણે આપણા અહીં ગુજરાતમાંથી ગયા હોય ને ત્યાં આગળ બધું દ્રશ્ય જે જોવા મળે એ ઘણું બધું શીખવા મળ્યું. બિલકુલ. કે ફોરેન આખી જે પોલિસી હોય છે કેવી રીતે એ થતી હોય છે. બીજું કે એ વખતે પણ એક અલગ અલગ સંશય દરેકના મનમાં હતો કે આ પાકિસ્તાન છે ને એ તો અવળચંડુ છે, આતંકવાદ એનો મુખ્ય જેને કંઈ બિઝનેસ જ છે, બિલકુલ. એટલે આ કંઈ સખડું રહેશે નહીં. બે. એ વખતે પણ દરેકના મનમાં એ હતું. પણ તમે જુઓ કે આ બસ લઈને ગયા વાજપેયીજીનો જે ઉદ્દેશ હતો એ સારો હતો, પણ માત્ર 3 કે 4 મહિનામાં જ કારગિલ યુદ્ધ થયું. એટલે પાકિસ્તાન એ હંમેશા એનો એક એ રહ્યો છે કે નકારાત્મક જ રહ્યો છે, એક હિંસક આતંક એ જ એનો મુખ્ય એ રહ્યો છે. વાજપેયીજીનો ઉદ્દેશ સારો હતો, પણ એ વખતે મને ઘણું બધું શીખવા મળ્યું. બરાબર છે. તો બીજે જે પ્રશ્નોની વાત કરીએ કે પત્રકારત્વ ક્ષેત્રમાં બી તમે સારું એવું ખેડાણ કર્યું અને વાજપેયીજીનું જે પુસ્તક છે એ લખવાનો વિચાર કઈ રીતે આવ્યો? હા, એ આમાં ભારત રત્ન શ્રેણી છે, આપણું ગુર્જર પ્રકાશન છે, તો વાજપેયીજીને જ્યારે ભારત રત્ન મળ્યો ત્યારે એના વિશે લખવાનું. પણ વાજપેયીજીનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ એક બહુરંગી છે. એક કવિ છે, એ પણ પત્રકાર હતા, બિલકુલ, અને એક વિદેશ નીતિના સારા જાણકાર છે, એવા પ્રખર વક્તા પણ છે. બીજું એક માનવ તરીકે પણ એમનું એક અદ્ભુત એવું વ્યક્તિત્વ છે. તો આ બધું આપણને આકર્ષે એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ છે. એટલે મને જ્યારે પુસ્તક લખવાનું કહ્યું ત્યારે મને બહુ આનંદ થયો કે ચલો એક એવા વ્યક્તિ વિશે જેની અનેક અજાણી પાસો છે જે લોકો જાણતા નથી. કે આજે તમે માણસને વડાપ્રધાન તરીકે જુઓ છો, પણ એને વર્ષોનો જે સંઘર્ષ છે, એક અને સંઘર્ષ સામાન્ય નથી કે તાવ આવ્યો હોય તો 1 રૂપિયાની દવા ન લઈ શકે, કારણ કે 1 રૂપિયાની દવા લેશે તો પછી ખાશે શું, ખિસ્સામાં પૈસા નથી, એ પ્રકાર સુવા માટેની વ્યવસ્થા નથી, કે એક નાનકડી ઓરડીમાં વચ્ચે પડદો નાખીને 2 રૂમ બનાવીને એકમાં દીનદયાલજી રહે, એકમાં વાજપેયીજી રહે. બિલકુલ. તો આ પ્રકારના વ્યક્તિઓને જ્યારે આપણે મળીએ છીએ ત્યારે એમનું એક અલગ જ સ્વરૂપ આપણને પણ જોવા મળતું હોય છે અને આપણે સ્પર્શી જતું હોય છે કે એમને મહાન નથી બન્યા. જી, સાચી વાત છે, બહુ બહુ સાચી વાત. અને તો આખું કવિ હૃદય હતા અને વાકછટા તો હતી જ એમની, અભૂતપૂર્વ વાકછટા હતી. પત્રકાર પછી હું તમારા સામાજિક કાર્યોને એની વાત કરું છું કે ઘણી બધી તમે મદદ પણ કરી લોકોને, શિક્ષણની વાત જેમ બાબા સાહેબના જ વિચારોથી પ્રેરિત થઈને આપે, અને એમાં ગરીબ જે અનુસૂચિત જાતિની જે દીકરીઓ છે એને તમે નાણાકીય સહાય પણ આપી. તો આ જે મિશન હતું, અને બીજું એક મિશન ભીમ કરીને એક જે વેબસાઇટ છે એના વિશે પણ મારે થોડીક વાત કરવી છે. તો આ જે સામાજિક સેવાની જે વાત છે એ કઈ રીતે સ્ફુરી અને એમાં અત્યારે આપ કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? મોટે ભાગે તો શું છે કે મારો પહેલેથી ઉદ્દેશ રહ્યો છે કે સમાજની અંદર જેને જરૂર છે એને આપી દેવું, આપણે અર્પણ કરવું. એટલે આજે પણ મારે આ પુસ્તકોની રોયલ્ટી આ તે બધી હોય તો હું એને આ જે ગરીબ બાળકો છે જેને જરૂર છે એને હું અર્પણ કરી દઉં છું. બીજું કે એવા અનેક સમાજની અંદર આજે પણ એવા અનેક શ્રેષ્ઠ લોકો છે જે ઈચ્છતા હોય છે કે લોકોને અમારી મદદ કરે, તો અમે એવા લોકોનો પણ સહયોગ લઈએ છીએ. અને કોઈ રિક્ષા ફેરવનારા છે, એક દીકરી તો એવી કે જેના પિતાજી રેકડી ચલાવતા, સામાન્ય સાવ ગરીબ, આજે એ દીકરી મેડિકલ ભણે છે. એ દીકરીને અમે આ રીતે જ મદદ કરી કે હવે એ દીકરી જ્યારે આવી મારી પાસે ત્યાર તો હજુ 10મામાં સારા ટકા લઈને જ આજે MBBS થઈ ગઈ. એક દીકરી અમારી પાસે આવી હતી મારી પાસે, તો
એને ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું હતું. હવે અનુસૂચિત જાતિમાં એક હમણાં મને જ્યારે આપણે પછી વાત કરીએ એની જી. આયોગની, પણ અનુસૂચિત જાતિમાં શું છે કે સરકારી નોકરી તરફ જવાનો ઝોક વધારે હોય છે. બીજું ડૉક્ટર બનવું કાં એન્જિનિયર બનવું, બસ આ એના કમ્ફર્ટ ઝોન છે. અચ્છા. પણ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું એ ક્યારે કોઈ વિચારતું જ નથી. હવે આ દીકરી સાવ ગરીબ, સીએ બનવું છે પણ એને સીએ બનવું, પણ આર્થિક સ્થિતિ સાવ ખરાબ. હા. આપણે એને મદદ મદદ કરી. હા, મેં કરીને બીજા એક બે મિત્રોની મદદ લઈને આજે દીકરી થઈ ગઈ ચાર્ટર્ડ એકાઉન્ટ. વાહ. તો આવા તો અનેક ઉદાહરણો છે. બીજું કે સાથે સાથે શિક્ષણની અંદર પણ અમે એક અલગ રીતે એ કરતા હોઈએ છીએ. કારણ કે શું મોટે ભાગે શું થતું હોય છે કે આજે જે સારા ટકા લાવતા હોય છે તો એ પોતાની મહેનતથી લાવતા હોય છે. માતા પિતાની મહેનત હોય છે, શિક્ષકોની મહેનત હોય છે, પણ સમાજની અંદર એવી અનેક સંસ્થાઓ છે કે જ્યારે આવા સફળ થાય ને એનું જ સન્માન રાખતા હોય. બિલકુલ સાચી વાત છે. પણ અમે એને કંઈક બી તમે સન્માન ભલે ને રાખો, પણ તમે સંકલ્પ લો કે અમે 2 કે 3 કે એવા બાળકોને આખું વર્ષ અમે ભણાઈશું, દત્તક લઈશું, તો હું આવું. અથવા તો તમે એ કંઈક ફીની જરૂર હોય એના માટે કરો. અથવા બીજું કે આપણે લોકોનું એંગલ કેવો હોય છે કે જે સફળ થઈ ગયો, સક્સેસ થયો એનું સન્માન કરીએ છીએ, પણ જે પેલો નપાસ થયો એનું નથી કરતું. એને તો ક્યાંય આપણે તમે એના તરફ થોડું ધ્યાન આપો, એને તમે મહેનત કરાવીને પાસ કરાવો, તો એ કોઈ કરતું નથી. જી જી. તો આવું અમે થોડુંક અલગ પણ બધું કરાવતા હોઈએ છીએ, કરીએ છીએ બધું. બીજું આ જે મિશન ભીમ છે, એ મિશન ભીમ જે અમારી વેબસાઇટ છે કમ્પ્લીટલી બાબા સાહેબને સમર્પિત છે. અને ઉદ્દેશ આ જ છે કે બાબા સાહેબનું એમણે પોતે જે લખેલા પુસ્તકો છે એ જ એની અંદર અમે પ્રચાર કરીએ. PDF બધા જ ડાઉનલોડ થઈ શકે. હા, ડાઉનલોડ થઈ શકે અને બધી જ ભાષાઓમાં છે, મલયાલમમાં છે, બધું જ. એટલે બાબા સાહેબના વિચારો જે છે એવા જ લોકો એને વાંચે. બાબા સાહેબને લઈને દુર્લભ ફોટોગ્રાફ્સ છે, નાટકો છે, નાની નાની વિડીયોઝ છે બાબા સાહેબના, આ બધું જ એની અંદર અપલોડ કરે. કોઈ પણ એનો ઉપયોગ કરી શકે છે. બરાબર છે. વાહ. એટલે વેબસાઇટ સર્ચ કરી અને એનો યુટિલાઇઝ કરી શકે છે. હવે સાહેબ, લેખક, પત્રકાર, સમાજ સેવક, હવે તમારું જે મેઇન અત્યારે ત્યાં પ્રવર્તમાન જવાબદારી, બહુ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છો, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ, જે NCSC જે કહેવાય આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, અને એમાં આપ ચેરપર્સન તરીકે છો. થોડોક ટાઈમ થયો છે આપને આ જવાબદારી સંભાળવામાં. એક તો પહેલાં તો કેવો અનુભવ રહ્યો આપનો અત્યાર સુધીનો? કેવા પ્રકારના પ્રશ્નો આવ્યા અને એ પ્રશ્નોને તમારા માર્ગદર્શનમાં કેવા પ્રકારે આપે સોલ્વ કર્યા? એટલે આ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે એ બંધારણીય સંસ્થા છે. જી. બંધારણની કલમ 338 અંતર્ગત એની રચના થયેલી છે એ વખતે જ. એટલે પહેલાં શરૂઆતમાં જ્યારે આ આયોગ બન્યું ત્યારે લગભગ 89 સુધી એના એક કમિશનર રહેતા. 89 પછી આખી આયોગની પૂર્ણ બોડી બની. એટલે ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય અને 3 મેમ્બરો હોય. અને એ વખતે SC/ST આયોગ એક જ હતા. હા. 2004માં જ્યારે વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે બંને આયોગને અલગ કર્યા, કારણ કે બંનેની સમસ્યાઓ અલગ છે. અને 2004માં આ આયોગ સ્વતંત્ર પૂર્ણ આયોગ બન્યું. અને પહેલાં એના ચેરમેન હતા સુરજ ભાણજી, બહુ જ વાજપેયી ગવર્મેન્ટમાં મંત્રી પણ રહી ચૂકેલા અને ખૂબ અનુભવી હતા. અને આયોગ છે એના મુખ્યતઃ 3-4 મુખ્ય કામ છે. એમાં એક મુખ્ય જે કામ છે એ દેશભરની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર અત્યાચાર થાય, મારામારી હોય, બળાત્કાર હોય, હિંસા હોય, હત્યા હોય, તો એ સમયે જ્યારે પોલીસ એક્શન ના લેતી હોય ત્યારે જે તે પીડિત વ્યક્તિઓ અમારા પાસે આવતો હોય છે. અને એ વખતે અમે એને ન્યાય મળે એ માટે અમે પૂરતો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે મુખ્ય એક આ એનું કામ છે. બીજું કામ છે કે આપણા કેન્દ્ર, રાજ્ય અને અર્ધ સરકારી જે એકમો છે એની અંદર જે SC કર્મચારી છે, અધિકારી છે, એને ક્યાંય અન્યાય થયો હોય, રોસ્ટર, અનામત, બઢતી કે આ પ્રકારનું કોઈ પણ, તો એને ન્યાય મળે એ માટે આયોગ કામ કરે છે. ત્રીજું છે રાજ્ય સરકાર
અને બાકીના જે ભારત સરકારના જે અલગ અલગ વિભાગો છે એના રિવ્યૂ કરતા હોઈએ છીએ. બરાબર. તો અને આપણી ભારત સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નથી થતું એ જોવાનું કામ પણ આયોગનું છે. આ ઉપરાંત અમે સ્પોટ વિઝિટ પણ કરતા હોઈએ છીએ કે ક્યાંય પણ કોઈ મેજર ઘટના બની તો અમે રૂબરૂ ત્યાં જતા હોઈએ છીએ. સુઓ મોટો પણ અમે કરતા હોઈએ છીએ. પરંતુ આખા દેશભરની અંદર જ્યારે ફરતા હોઈએ છીએ, જતા હોઈએ છીએ, ત્યારે મનમાં એક પીડા પણ થતું હોય છે આપણને કે અનેક વખતથી આ સમાજમાંથી આ દૂષણ, આ વિકૃતિ દૂર થાય એ માટે પ્રયત્નો અનેક લોકો કરતા હોય છે. પરંતુ હજુ આજે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની એ હોય છે. એ સાથે એ પણ જોવા મળી રહ્યું છે કે કેવળ એવું નથી કે આ અનુસૂચિત જાતિના સમાજની અંદર આ અત્યાચારનું કાંઈ, આજે અનુસૂચિત જાતિ સમાજ અનેક ક્ષેત્રોની અંદર આગળ વધી રહ્યો છે. અને એ શિક્ષણનું હોય કે વ્યવસાય હોય કે સામાજિક કાર્ય હોય, તમને આમ ગર્વ થાય એ પ્રકારનું. હમણાં હું તામિલનાડુ ગયો હતો. અચ્છા. તો તામિલનાડુની અંદર એક અનુસૂચિત જાતિના વ્યક્તિના ફેક્ટરીમાં 600 કારીગર કામ કરે છે. શું વાત છે. અને એ ટી શર્ટ બનાવે છે. અને દેશ દુનિયામાં એના ટી શર્ટો જાય છે. અને આવો એક વ્યક્તિ નહીં, આવા ઘણા છે. અને કૃષિના ક્ષેત્રમાં એક અનેક રીતે આગળ છે. એક યુવાન છે, એના પોતાના વ્યવસાયમાં આગળ છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ છે, ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ છે. એટલે આ લોકોની સામે બહુ ઓછું આવતું હોય છે. એટલે અમારો પ્રયાસ છે કે આ પણ લોકોની સામે આવે. આયોગ તરફ લોકોનો એક વિશેષ અપેક્ષા હોય છે. ઘણીવાર એવું થતું હોય આપણને કે આપણે આને પહોંચી વળીએ કે કેમ, એવું પણ થતું. એટલું બધું વિશાળ કામ છે. અમે આ છેલ્લા 1 વર્ષની અંદર લગભગ જેને કહેવાય ને કે 30,000 કેસોનો નિકાલ કર્યો. અચ્છા. 30,000 અક્રોસ ધ કન્ટ્રી. હા, આખા દેશભરની અંદર એ કરીને. તો આટલું પહેલી વાર થયું. આટલા વર્ષોમાં પહેલી વાર 30,000 કેસોનો નિકાલ થયો. અને ન્યાય મળ્યો હોય એવા અનેક સેંકડો ઉદાહરણો છે. બરાબર. બીજું કે જેને કહેવાય ને કે યુવાનો ખાસ કરીને આયોગના માધ્યમથી અનેક રીતે પોતાને ભણવું હોય તો એને ન્યાય મળ્યો હોય ને એ આગળ વધ્યો હોય, એવું પણ અનેક છે. સામાન્ય કર્મચારી હોય એને પણ ન્યાય મળ્યો હોય ને એ થતું. તો મુખ્ય કામ આયોગનું છે એ ન્યાય અપાવવાનું છે. બિલકુલ. તમે બીજું અમે આમાં એક થોડુંક ઘણીવાર શું થતું હોય છે કે સરકારી તંત્રની સાથે સાથે સંવેદના બહુ જરૂરી હોય છે. બિલકુલ. જો સંવેદના ન હોય ને તો એ ન થતું. અમે તમને જો આપણી પાસે સમય હોય તો એક બે ઉદાહરણ હું કહીશ કે બાકી અમારા આયોગના કામ છે, પણ સંવેદના જો હોય ને તો કઈ રીતે કામ થતું. બિલકુલ, પ્લીઝ શેર કરો. એકવાર એવું થયું કે એક વાયરલેસ સેટ પર મેસેજ સ્પ્રેડ થયો કે ભાઈ અમે આયોગની ઓફિસની સામે આત્મદાહ કરીશું. હવે વાયરલેસ સેટ ઉપર મેસેજ એટલે બધે સ્પ્રેડ થાય. એટલે પોલીસે જે પરિવાર આ ધમકી આપી હતી એ મહારાષ્ટ્રથી આવવાનું હતું. તો દિલ્હી રેલવે સ્ટેશન પર તો પોલીસે એમને ડિટેક્ટ કરી લીધા. હવે 70 વર્ષના માજી હતા અને એમનો યુવાન છોકરો હતો 40 વર્ષનો. એને લઈને અમારે ત્યાં ઓફિસે આવ્યા, મારી કેબિનમાં આવ્યા. તો મેં સાથે પોલીસ પણ ઘણી હતી. મેં એમને કહ્યું તમે થોડી વાર બહાર બેસો. પોલીસ સ્વાભાવિક એવી રીતે તો એ ના કરે, ક્યાંક જે પ્રકારની ધમકી. પણ મેં કીધું મારા પર ભરોસો રાખો. એ બહાર ગયા અને મેં બેસાડ્યા. એટલે મેં પહેલો સવાલ એમને એમ નહીં પૂછ્યો કે તમારી શું સમસ્યા હતી. મેં એમને પહેલો સવાલ એ પૂછ્યો કે તમે કંઈક ખાધું છે? તો એમણે કંઈક ખાધું જ નહોતું એ નીકળ્યા ત્યાંથી. તો પહેલાં અમે જમવાનું મંગાવ્યું અને એમને જમી લીધું. થોડી વાર બેઠા, ચા પીધી. પછી મેં કીધું કે હવે તમારી શું સમસ્યા છે? અને એમણે સમસ્યા કઈ એમની જમીન હતી, દબંગોએ પચાઈ પાડી હતી. અમે ત્યાં કલેક્ટર એસપીને ફોન કર્યો અને એમની જે કંઈ અરજી હતી લીધી. અને એક ફ્રસ્ટ્રેશનમાં જે પરિવાર આવ્યું હતું એ શાંતિથી ગયું. હમણાં થોડા સમય પહેલાં કર્ણાટકનો મૈસૂર જિલ્લો છે, ત્યાં એક સંસ્થા કાર્યક્રમનું આયોજન કરેલું અને ત્યાં આગળ સેક્સ વર્કર બહેનોનો કાર્યક્રમ હતો. અચ્છા. હવે એ લોકોએ મને કહ્યું સાધારણ આ પ્રકારના કાર્યક્રમમાં લોકો જવાનું ટાળતા હોય છે, પણ મને કહ્યું મેં કીધું ચલો હું આવીશ ત્યાં. અને એ આ ક્ષેત્રમાં કામ કરનારી જે અનુસૂચિત જાતિની બહેનો છે એનું સંમેલન હતું. અચ્છા. હા.
એટલે હું ત્યાં ગયો ત્યારે મને જાણવા મળ્યું કે આખા જિલ્લામાં 6,000 બહેનો આ ક્ષેત્રમાં કામ કરે છે અને એમાં પણ લગભગ 60% બહેનો એસસી સમાજની બહેનો છે. અચ્છા. એક દિવસ વહેલા હું ગયો હતો એટલે એ લોકોએ મને કહ્યું કે તમે એમનો મહોલ્લો છે એમાં એરિયા છે એમાં તમે આવશો, કેટલીક બહેનો ભેગી થવાની છે. તો મોટાભાગના ટાળતા હોય કે ના જઈએ આવા એરિયામાં, કે દરેકને પોતાની ઇમેજ ને એ બધું હોય છે. પણ મેં કીધું ચલો જઈએ આપણે, એમની મુશ્કેલીઓ શું છે એ તો જાણીએ આપણે. હું ત્યાં ગયો. તમે નહીં માનો, ત્યાંનું જે દ્રશ્ય હતું, જે માહોલ હતો, મારી આંખમાં આંસુ આવી ગયા. એટલી દારૂણ, એટલી ગરીબ, એટલી એ પ્રકારની ત્યાં આગળ માહોલ હતો. હું એ બહેનોની વચ્ચે બેઠો અને એમને કોઈ મકાન આપતું નથી ભાડે, એમની પાસે બાકી પ્રાથમિક સુવિધાઓ કાંઈ છે નહીં, અભાવ છે. મેં એમને પૂછ્યું તમારી મુખ્ય શું સમસ્યા છે? તો મોટાભાગની બહેનો પાસે રેશન કાર્ડ નહોતા. હવે તમે જુઓ, રેશન કાર્ડ નથી તો બાકીના લાભ મળવાના શું? તો પછી સાંજે મેં કલેક્ટરને બોલાવ્યા અને કલેક્ટરને મેં વાત કરી કે આપણે આ બહેનોને કોઈ પણ હિસાબે મદદ કરવી છે, તમે રસ્તો કંઈક કાઢો. તો મને કે સર આપણે એવું કરીએ કે કાલે જે સંમેલન છે એમાં આપણે હું 3 અધિકારી બેસાડીશ અને એમની પાસે જે કંઈ અધૂરા ડોક્યુમેન્ટ્સ હોય તો આપણે શરૂ કરી દઈએ. બીજા દિવસે 3 અધિકારી ત્યાં બેઠા અને પહેલી વાર એમને રેશન કાર્ડની દિશામાં કામ શરૂ થયું. અને આખા કર્ણાટકમાં લગભગ 7 લાખ બહેનો આ ક્ષેત્રમાં કામ કરે છે અને એમાં લગભગ કહેવાય ને કે 65% અનુસૂચિત જાતિની બહેનો છે અને બધાની આ પ્રકારની સ્થિતિ છે. એટલે પછી અમે પહેલાં તો મને તો આ મૈસૂર જિલ્લાની ખબર હતી, પછી ત્યાંના સામાજિક ન્યાય વિભાગના સચિવને બોલાવ્યા અને મેં કહ્યું કે આપણે આમાં આ બધે કામ શરૂ થાય તો વધારે સારું. એ પણ એગ્રી થયા અને પછી શરૂ થયું. આજે લગભગ 70% કામ પૂરું થઈ ગયું, 70થી વધારે. શું વાત છે! તો આ એક એ છે. એટલે આપણો શું જોવાનો દ્રષ્ટિકોણ, હવે જ્યારે હું સંમેલનમાં મેં બોલવાની શરૂઆત કરી તો મેં એ જ કે ભાઈ મારું સદભાગ્ય છે, મારી પુણ્યાય હશે કે આજે મને સવારમાં 2 માતૃશક્તિના દર્શન થાય. એક સવારમાં વહેલી સવારે ત્યાં ચામુંડેશ્વરી માતા છે, ચામુંડેશ્વરી માતાના મેં દર્શન કર્યા અને બીજા તમે સાક્ષાત માતૃશક્તિ છો. એટલે એ બહેનોને કરવું હોય છે કામ કે પોતાના દીકરો જે કંઈ હોય એ પણ ભણતો થાય, પોતાને પણ કંઈક પ્રાથમિક સુવિધાઓ મળે એ ઈચ્છતા હોય છે. એટલે આ પ્રકારના અનેક છે. અમે અનેક લોકોને પરિવારનો એકનો એક કંદોધર દીકરો હોય ને જતો રહ્યો હોય હત્યાના કારણે, કમાનાર કોઈ ના હોય, એને નોકરી મળે, એને ઘર મળે. એ માટે હમણાં તમિલનાડુની અંદર પેલા ફિલ્મ સ્ટાર વિજયન છે, એની રેલી હતી. હવે રેલીની અંદર 41 લોકો મરી ગયા, એમાં 15 અનુસૂચિત જાતિના હતા અને સાવ ગરીબ. હું એ દરેકના ઘરે ગયો ત્યાં હમણાં, દરેકના બધા જ ગરીબ, ખાવાની ઘરમાં એકાદ દીકરી કમાનાર હતી એ જ જતી રહી બધાને, પણ એને ન્યાય મળે. હવે ત્યાં આગળ ગવર્મેન્ટની આખી સિસ્ટમ ફેલ્યોર હતી, પણ હવે સરકારની જે ફેલ્યોર હતી એનો ભોગ આ સામાન્ય નિર્દોષ, જે એમને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નથી, એ તો માત્ર પેલો ફિલ્મ સ્ટાર છે ને જોવા ગયા. તો આવા અનેક લોકોને અમે ન્યાય અપાયો છે. બરાબર. એટલે કામ જેને કહેવાય ને કે એક દરિદ્ર નારાયણ જે છે એની સેવાનું એક માધ્યમ આ આયોગ છે. એટલે બાબા સાહેબે જે કલ્પનાથી જે આયોગની બનવું જોઈએ એ જે વાત સંવિધાનમાં કરી હશે એ એનું કામ આટલું એ છે. અને આપણને અનેક પ્રકારે માધ્યમથી લોકોની સેવા કરવાનું આ મળ્યું છે, અવસર મળ્યું છે. માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આપણા રાષ્ટ્રપતિ મુર્મુજીનો હું હૃદયથી આભાર માનું છું કે સાક્ષાત આ જે નારાયણ સ્વરૂપ જે પીડિતો છે એની સેવા કરવાનું મળી રહ્યું છે. તમે આ બહુ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છો. હવે દરેક કોઈ પણ જવાબદારી હોય તો સામે પડકારો પણ હોય જ. મારે એ પડકારોની વાત કરવી છે કે આટલા સમય દરમિયાનમાં કેવા કેવા ચેલેન્જીસ આવે, કારણ કે તમને કદાચ અમુક પ્રકારની લોકો પણ મળતા હશે કે જે ધાક ધમકી પણ આપતા હોય, કારણ કે તમે જે બહુ સંવેદનશીલ કામ કરી રહ્યા છો.
તો એના વિશે આપ શું કહેશો? આ પડકારો પરથી કઈ રીતે બહાર આવ્યા તમે? પડકારોમાં શું છે કે મુખ્ય પડકાર આમ તમે જ્યારે કામ કરો છો ત્યારે પડકારો આપોઆપ મટી જતા હોય છે તમે. એટલે પડકારોમાં ખાસ તો શું છે કે આ જે સમસ્યા છે અનુસૂચિત જાતિને લઈને અનેક વર્ષોથી ચાલી આવતી એ છે, અને ન્યાયથી વંચિત રહેલો એવો આ સમાજ છે, અને હજારો લોકોની અપેક્ષાઓ છે. એટલે મનમાં અમારે માટે પ્રશ્ન એ કે આટલા હજારો લોકોને અમે ન્યાય અપાવી શકીશું કે કેમ? એક. બીજું કે અનુસૂચિત જાતિમાં અનેક સંસ્થાઓ સારું કામ કરી રહી છે, સાથે સાથે અનેક એવા છે કે જેમને માત્ર અનુસૂચિત જાતિને લઈને રાજનીતિ જ કરવી છે, એવાની સંખ્યા પણ વધારે છે. એ અમારા માટે સૌથી મુશ્કેલ પડકાર છે કે એને કેવી રીતે અમારે સાઈડ કરીને વાસ્તવમાં જે ન્યાય માટે જે બેઠો છે વ્યક્તિ, ઝંખી રહ્યો છે, એને કેવી રીતે ન્યાય અપાવવો, એ અમારા માટે મુખ્ય એ હોય છે. ધીમે ધીમે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અને અમારું જે આયોગ જે છે, અમારી પૂરી ટીમ આયોગ છે, એ બહુ સારી રીતે કામ કરે. હમણાં અમે થોડા દિવસ પહેલાં પહેલીવાર આયોગના ઇતિહાસમાં 2 દિવસનો અમે વર્કશોપ રાખ્યો હતો કર્મચારીઓ બધાનો, કે ભાઈ આપણે સારામાં સારી કામગીરી થાય એના માટે કેવી. તો 2 દિવસ અનેક તજજ્ઞોએ વિષયો લઈને બહુ સારી રીતે કર્યું, ને એને લઈને પણ અમારે આગામી દિવસોમાં જે અમારા લક્ષ્યાંકો છે એ પૂર્ણ થાય એવું લાગે છે. મારા 2-3 પ્રશ્નો અંતિમ છે, આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. કોઈ પણ આવા જે નાગરિક છે કે વ્યક્તિઓ છે કે એમને લાગે કે મારે ન્યાય જોઈએ છે ને આપનો સંપર્ક એટલે કે આયોગનો સંપર્ક કરવો હોય, તો એક શું પ્રક્રિયા હોય છે, એ શું કરી શકે? એટલે આમ તો આયોગનું પોતાનું પોર્ટલ જ છે જી, અને વેબસાઇટ છે, એના પર જાય એટલે બહુ સરળ સિસ્ટમ છે આખી. કોઈ પણ ઓનલાઈન કમ્પ્લેન કરી શકે છે. અને પછી તમારા તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયા હોય છે? એટલે અમારા તરફથી માન લો કે કોઈ પીડિત છે, એ અમારે ત્યાં અરજી કરી એણે, તો અમે વિધિન 24 કલાકની અંદર જે તે સંલગ્ન એને નોટિસ જતી રહેતી હોય છે, અને 15 દિવસનો સમય હોય છે. રિપ્લાય આપે એ પછી 7 દિવસનો સમય હોય છે, પછી હિયરિંગ પણ રાખતા હોય છે. પણ મોટે ભાગે આ નોટિસથી જ કામ થઈ જતું હોય છે. બરાબર. અને એવું પણ નથી, જે ખાસ કરીને ભારત સરકાર કે રાજ્યના જે કર્મચારી અધિકારી હોય છે, જેને સંલગ્ન અધિકારી, એનો રિસ્પોન્સ બહુ પોઝિટિવ હોય છે. અચ્છા, બરાબર છે. ઓકે. બીજો જે પ્રશ્ન કે ફ્યુચર રોડમેપની વાત કરીએ, તો આપ ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યો હવે કરવા માગો છો? આ તો એક જવાબદારી છે જ, પણ એ સાથે જો કિશોર મકવાણાજી ફ્યુચર રોડમેપની વાત કરશે તો કેવા ક્ષેત્રમાં કામ કરવું છે, કેવા પ્રકારનું લખાણ લખવું છે, કેવા પ્રકારના પુસ્તકો હજુ પ્રકાશિત કરવા છે, એના વિશે શું કહેશો? એટલે હમણાં તો આયોગની જવાબદારી આવ્યા પછી લેખન બિલકુલ બંધ થઈ ગયું છે. મારી એક કોલમ ચાલતી હતી, એ પણ બંધ કરી દીધી છે. એટલે લેખન બિલકુલ બંધ છે. હમણાં મારું બીજું આગળનું મેં કંઈ વિચાર્યું નથી. બધું જ ફોકસ મારું આ જે ગરીબ લોકો છે એને ન્યાય કેવી રીતે મળે, બિલકુલ એ એકમાત્ર ફોકસ છે. અને સામાજિક કામો કરવા એ પણ મને રસનો વિષય રહ્યો છે. એટલે એનાથી આનંદ આવે છે. એટલે ભવિષ્યનું મેં કંઈ વિચાર્યું જ નથી. કેવળ ને કેવળ અત્યારે મારું કમ્પ્લીટ ફોકસ, મને આ જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી કેવી રીતે સારામાં સારી રીતે પૂર્ણ કરી શકું, બિલકુલ એટલું જ મારું અત્યારે લક્ષ્ય છે. જી. અને અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ અમારા દર્શકોને શું સંદેશ આપવા માગશો? એટલે મુખ્ય તો મારો એક જ સંદેશ છે, જે બાબા સાહેબનો પણ હતો, કે આવા પીડિત છે એને ક્યાંય પણ તમે મદદરૂપ થતા હોય, થઈ શકે એમ હોય તો ચોક્કસ મદદ કરો, અને એ પણ શિક્ષણને લઈને. અને બીજું કે આજે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ આત્મનિર્ભર ભારત અને 2047ને લઈને વિકસિત ભારતનું જે એમનું સપનું છે, એ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં આપણે ક્યાંય ને ક્યાંય કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, બિલકુલ તો એ દિશામાં કામ કરવું જોઈએ એવું મને લાગે છે. જી. તો સર, આપ દૂરદર્શનના આ પોડકાસ્ટના સ્ટુડિયો વાતોની વિન્ડો સ્ટુડિયોમાં આવ્યા અને આટલી વિશદ અને છણાવટ કરી, તમારા એક એક પાસાઓની આપણે વાત કરી, બહુ વિશેષ ચર્ચા કરી, ડિટેલમાં ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બસ દૂરદર્શનનો પણ ખૂબ ખૂબ આભાર, અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ
આનંદ આવી ગયો અલગ અલગ વાતો કરવાની. હજુ ઘણી બધી વાતો રહી ગઈ રહી છે. ગઈ ફરી છે. ક્યારેક મળીશું. જી, બિલકુલ. ફરી એકવાર દૂરદર્શનનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન કિશોર મકવાણાજી, કે જેમણે એમના તમામ પાસાઓ વિશે, એ ચાહે એક લેખક તરીકે, એક પત્રકાર તરીકે, એક સમાજ સેવક તરીકે, અને અત્યારે જે બહુ મહત્વપૂર્ણ જવાબદારી જે NCSC કમિશન જે છે એના ચેરપર્સન તરીકેની જવાબદારી છે, એના વિશે બહુ વિગતે વાત કરી. અમને આશા છે કે આ પોડકાસ્ટ આપને ખૂબ જ ગમશે અને તમે ખૂબ કંઈક ને કંઈક સારામાં સારી માહિતી તમે આ પોડકાસ્ટમાંથી લેશો એવા વિચાર સાથે અત્યારે વાતોની વિન્ડો કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.